સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના અને દુષ્કર્મ આચરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ત્યારે વઢવાણમાં સગીરા સાથે 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાતા ચકચાર ફેલાઈ છે। મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતા એક પરિવારમાં માતા પિતા ન હોવાથી સગીરા તેના સગા ફુવાને ત્યાં રહેતી હતી। ત્યારે ફુવા રફીક ઉર્ફે મુન્નો કેરાળિયાની દાનત સગીરા પર બગડી હતી અને સગા શાળાની દીકરી પોતાની ભત્રીજી હોવાનું જાણવા છતાં રફીકે સગીરા સાથે 8 માસ પહેલા દુષ્કર્મ કર્યું હતું। ત્યારબાદ સમીર મલેક, શાહરૂખ મલેક, અલ્ફાન મિર્ઝા અને અવેશ ચૌહાણે પણ સગીરાના ઘરે અલગ અલગ સમયે વારાફરતી જઈ સાથે તેણીની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં શાહરૂખ એકવાર તથા અન્ય 4 શખ્સોએ વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી। આ ઉપરાંત રફીક કેરાળિયા, સમીર મલેક અને અલ્ફાન મિર્ઝા સગીરાને બળજબરીથી બાઇક પર બેસાડી લઈ જઈ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તે ગર્ભવતી હોવા છતાં દુષ્કર્મ આચરતા હતા અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। થોડા સમયથી સગીરા તેના ફુવા સાથે રહેતી ન હતી। સમગ્ર બનાવ બહાર આવતા સગીરાએ સગા ફુવા સહિત 5 સામે વઢવાણ પોલીસ મથકે પોક્સોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે। બનાવની વધુ તપાસ મહિલા યુનિટના પીઆઈ ચલાવી રહ્યા છે।